નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે કાવ્ય 13 પરાજયની જીત કવિ પ્રહલાદ પારેખની જે કવિતા છે ખંડકાવ્ય એ જોઈ રહ્યા હતા. મગધના રાજા સમ્રાટ અશોકે કલિંગ ઉપર આક્રમણ કર્યું અને એમાં એમણે જીત મેળવી, કલિંગની હાર થઈ. ત્યારબાદ સમ્રાટ અશોક પોતે જાતે પોતાની જીત જોવા માટે કલિંગ નગરીની અંદર નીકળે છે. મનમાં વિચાર આવે છે કે જોઉં તો ખરો કે મગધની તલવારની ધાર કેટલી તીક્ષ્ણ છે અને એ મગધની તલવારની તીક્ષ્ણ ધારે કેવો વિજય મેળવ્યો છે. એ જોવા માટે થોડાક મશાલસીઓ સૈનિકોને સાથે લઈ અને સમ્રાટ અશોક કલિંગ નગરીને જોવા માટે નીકળે છે. કલિંગનું દ્રશ્ય જોઈ અને એમનું હૃદય પરિવર્તન થઈ જાય છે. ઠેક ઠેકાણે લાશોના ઢગલા પડેલા હતા. મહોલ્લાઓ, શેરી બધું જ સાવ ઉજ્જડ વેરાન સ્મશાન જેવું બની ગયું હતું. અને એ લાશોના ઢગલાની વચ્ચેથી રસ્તો શોધતો શોધતો સમ્રાટ અશોક આગળ વધી રહ્યો હતો. અનેક માનવોનો એમણે સંહાર કર્યો હતો. કેટલાય નિર્દોષ માણસોના જીવન એમણે ઉજાડી નાખ્યા હતા. એમના માણસોના જે પરિવારોના માળા છે એમણે વીખી નાખ્યા હતા. અને એનાથી સમ્રાટ અશોકનું હૃદય એકદમ દ્રવી ઉઠે છે કે માણસની સત્તા વિસ્તારવાની લાલચે કેટલાય નિર્દોષ માણસોને આવી રીતે મોતને ઘાટ ઉતારવા એ કોઈ કાળે યોગ્ય નથી. અને અચાનક એ પોતાના સૈનિકોને શિબિરમાં પાછા ફરવાનો આદેશ કરે છે. ચાલો સૌ શિબિરે પાછા. રાજાની આજ્ઞા થઈ એટલે સૈનિકો એકદમ આવાચક થઈ ગયા કે અચાનક રાજાએ શિબિરમાં પાછા ફરવાની આજ્ઞા કેમ કરી. તો ત્યાં સુધીની વાત આપણે જોઈ હતી. ત્યાંથી કાવ્ય બાકી હતું. ટેક્સ્ટબુક અને શબ્દાર્થ લખવાનો ચોપડો બંને તમારી સાથે રાખજો. જુઓ, હવે ત્યાંથી આપણે કાવ્ય આગળ જોઈએ. કાવ્ય 13 પરાજયની જીત કવિ પ્રહલાદ પારેખનું ખંડકાવ્ય છે. પેજ નંબર 71 ઉપર આપણે પહોંચ્યા હતા. રાજાની આજ્ઞા થઈ કે ચાલો સૌ શિબિરે પાછા. ભૂપ આજ્ઞા પછી કરે ત્યાં સુધી આપણે જોયું હતું. ત્યાંથી આગળ જોવો હવે. મશાલચીઓ સૌ મૂઢ થાતા, ક્રિયા કશી સમજ્યા ન ભૂપની. પરસ્પરે ઇંગિતથી જ પૂછતા, અરે થયું શું, સમજે છે તું કંઈ? રાજાએ સમ્રાટ અશોકે અચાનક આજ્ઞા કરી કે ચાલો સૌ શિબિરે પાછા. એટલે સાથે રહેલા બધા જ મશાલસીઓ એકદમ મૂઢ જેવા બની ગયા. મૂઢ એક શબ્દ લખજો, કંઈ સમજણ ન પડે તેવા. કંઈ સમજણ ન પડતી હોય તેવા એકદમ મૂઢ જેવા બની ગયા. અને ભૂપની એટલે કે રાજાની ક્રિયા કશી એ સમજ્યા નહીં. રાજા હોય એટલે કંઈ બોલાય જ નહીં. એટલે પરસ્પર ઇંગિતથી જ પૂછતા. ઇંગિત એ શબ્દ લખજો. ઈશારાથી. ઇંગિત એટલે ઈશારો. આપણે ઘણી વાર નથી ઈશારાથી કરતા. આવી રીતનો ઈશારો એટલે શું છે એમ પ્રશ્ન પૂછતા હોય. આપણે બોલતા ન હોય એટલે એમ એકાબીજા સૈનિકો પૂછવા લાગ્યા, પણ કોઈને કંઈ સમજાવવું નહીં શા માટે રાજાએ આજ્ઞા કરી છે. એટલે બધા એકબીજાની સામું જોવા લાગ્યા અને એકાબીજા શું તું કંઈ સમજે છે એવું પૂછવા લાગ્યા. ગયો શિબિર માહી ભૂપ આગળ કર્યા સેવકો, અને શ્રમિત શીર્ષને કર્મહી ધરી બેસ્યો.
અને શિબિરમાં પાછા ફરવાની આજ્ઞા કરી એટલે પેલા મશાલસીઓ આગળ વધ્યા અને પાછળ રાજા ચાલે છે. અને એ શ્રમિત એવો રાજા પોતાની શિબિરમાં પાછો ફરે છે. શ્રમિત એ શબ્દ લખજો. થાકેલો. થાકેલો રાજા પોતાની શિબિરમાં પાછો ફરે છે અને પોતાના માથાને પકડીને ત્યાં બેસી જાય છે. બે હાથ વચ્ચે માથું પકડી અને થાક્યો એવી રીતે ત્યાં શિબિરમાં જઈ અને તંબુમાં જઈને બેસી ગયો. કર્યા નયન બંધ તોય અળગી ના કરી શક્યો, ભયંકર ભૂતાવળો વિજયી દ્રશ્યની કિંતુએ. રાજાએ બે હાથ વચ્ચે માથું પકડી અને બેસી ગયો, આંખો બંધ કરી દીધી, પણ તેમ છતાં પેલી ભયંકર ભૂતાવળો જે છે કલિંગ નગરીની એ એના મનની અંદરથી એ અળગી ન કરી શક્યો. અળગી એટલે જુદી. એટલે પેલી જે ભૂતાવળો છે, ભયંકર ભૂતાવળ એવો શબ્દ વાપરે. ભૂતાવળ શબ્દ એક લખો. ભયંકર દ્રશ્ય. ન જોવાય એવું જે દ્રશ્ય હોય ભયંકર, અતિ ગંભીર, એને ભૂતાવળ તરીકે ઓળખવામાં આવે છે. ભૂખી ભૂતાવળ આપણે વચ્ચે પાઠ આવતો તમને ખબર હોય, કદાચ તમે ક્યાંય વાંચ્યો હોય તો. 56નો દુષ્કાળ જ્યારે પડ્યો ત્યારે માણસો જે પશુઓને મારીને ખાતા હતા એ આખું જે દ્રશ્ય છે એ ભૂખી ભૂતાવળના દ્રશ્ય તરીકે વર્ણવાયેલું છે. તો એ ભૂતાવળનો શબ્દ અહીંયા પ્રયોગ કર્યો છે કે પેલી કલિંગ નગરીની જે ભયંકર ભૂતાવળો છે એ મનની અંદરથી એ રાજા અલગ નથી કરી શકતો. પોતાની શિબિરમાં આવીને બેસી ગયો માથું પકડીને, પણ પેલા દ્રશ્યો એના મનની અંદર સતત ઘૂમા કરે છે. હજારો હૈયાને નિજ નિજ તાણી સૃષ્ટિ સહમે અરે સહાયરા, ને જીવિત ઉર ખંડેર કર્યા. મહત્તા એ મારી, વિજય મુજે ગૌરવ ગણું, અને એ ભૂમિની ઉપર જઈ મારો જય જણું. મારા રાજા મનોમન વિચારે છે કે મેં હજારો હૈયાની સૃષ્ટિને તબાહ કરી દીધી. નિજ એટલે પોતાની. કેટલાય લોકોની પોતાની અંગત જે સૃષ્ટિ હતી એને મેં ખંડેર કરી દીધી. એના જીવનને મેં સંહારી નાખ્યા, એટલે કે એનો વિનાશ કર્યો. અને એને હું મારી મહત્તા ગણું છું. કે શું એ મારી મહત્તા છે? મહત્તા એટલે મહાનતા. કેટલાય લોકોના જીવન મેં ખંડેર કર્યા, કેટલાય જીવનો મેં ઉજાડી નાખ્યા, અને એને હું મારો વિજય ગણું, એને હું મારી મહાનતા ગણું, એને હું મારું ગૌરવ ગણું. અને જે ભૂમિ ઉપર મેં કેટલાય માણસોના જીવન સહાર્યા, જે ભૂમિને મેં ખંડેર બનાવી દીધી, એ ભૂમિ ઉપર જઈ, એ જમીન ઉપર જઈ એનો હું મારો વિજય ચણવું. કે એટલે આવા અનેક પ્રશ્નો એના મનને ઘેરી વળે છે. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. રાજાના હૈયાની અંદર એક પ્રકારનો અજંપો જે છે એ ઊભો થાય છે અને એના હૈયાને, એના હૃદયને દબાવી રહ્યો છે. ભાર એ અંતરે આજ જઈ ન શકે ખમી, ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી, એનો જ જય આવ્યો છે આજ એના પર ચઢી. અને એકદમ આકુળ વ્યાકુળ થઈ જાય છે રાજા. પેલી ચિંતાનો ભાર એના મનની અંદર ઉપર સવાર થઈ જાય છે. ઘડીક ઊભો થાય, ઘડીક બેસે, ઘડીક વળી ઊભો થઈને શિબિરની અંદર આંટા મારવા લાગે, ફરવા લાગે. એટલે એનો જ જય આજે એની ઉપર ચડી બેઠો હોય એવું એને લાગી રહ્યું છે. એમને જે વિજય પ્રાપ્ત કર્યો એ વિજય આજે એની ઉપર ચડીને બેસી ગયો હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે એકદમ આકુળ વ્યાકુળ થઈ અને રાજા આમથી આમ ફરી રહ્યો છે. શિબિરની અંદર એને ક્યાંય પણ શાંતિ નથી. એનું મન એકદમ વ્યગ્ર બની ગયું છે, વિચલિત બની ગયું છે. કેટલાય લોકોના જીવન સહારી નાખ્યા, આખી ભૂમિ, આખું નગર જે છે સ્મશાન બનાવી દીધું કલિંગ. અને એ ખંડેર ભૂમિની જે લાય છે, એના મનની વેદના છે એ આજે રાજાને અજંપા રૂપે ઘેરી વળે છે. જે જીતે નવ જીત્યા મનુજના હૈયા, નહીં જીત એ. જે જીતે રસિયા મસાણ, નવ એ સાચી કદી જીત છે.
જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીત છે. પછી રાજા કહે છે કે જે જીતથી મેં માણસના હૈયાને નથી જીતા તો એને હું જીત કેવી રીતે ગણી શકું? માણસના હૈયાને જીતવા એને જ સાચી જીત ગણી શકાય. જે જીતે રસિયા મસાણ, મસાણ તળપદો શબ્દ છે, સ્મશાન, સ્મશાન. જે જીતથી મેં સ્મશાન ઊભું કર્યું એ જીતને હું સાચી જીત કેવી રીતે કહી શકું? કે જે જીતથી નવું કશું સર્જન નથી થયું એને હું જીત કેવી રીતે ગણી શકું? એટલે આ મારી જીત નથી કે આ મારી ખરેખર હાર છે એવું એના મનની અંદર લાગી આવે છે. જેથી માનો માનવી મટી જતો છે જીત કે હાર એ, ઉચ્ચારે મન રાજાનું હાર એ હાર છે નક્કી. જે જીતથી માણસ મટી જાય એને જીત નહીં પણ હાર કહેવાય. કે અને આજે રાજાનું મન છે એ વારંવાર બોલી રહ્યો છે કે આ મારી હાર છે, જીત નથી. મેં ભલે કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો પરંતુ એ મારો વિજય નથી, એ મારી હાર છે. મેં માણસોના હૈયાને નથી જીતા, મેં મારા સામ્રાજ્યને વિસ્તાર્યું છે. કેટલાય માણસોના જીવન મેં હરી લીધા છે, એમને વિનાશ કર્યો છે. તો એ જીતને હું જીત નહીં ગણું, આજે એને હું હાર ગણીશ એવું મનોમન એકદમ વ્યગ્ર બની અને રાજા વિચારી રહ્યો છે. કદીએ ખડગની ધાર જીત ના સર્જી શકી, નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચાહું. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું, હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. આજથી કર્મમાં મારા રહેશે ધર્મની છડી. રાજા કહે છે ક્યારેય પણ ખડગ એટલે કે તલવારની ધારથી જીત મેળવી શકાતી નથી, સર્જી શકાતી નથી. મારે મારી સત્તાને વિસ્તારવી નથી કે મારે ખડગથી તલવારથી જીત પ્રાપ્ત નથી કરવી. કે મારે તો માણસોના હૈયાને જીતવા છે, માણસોના હૈયાને અપનાવવા છે અને એને જ હું સાચી જીત ગણું છું. અને માણસોના હૈયાને જીતવા એ જ મોટામાં મોટી શક્તિ છે, એનાથી બીજી મોટી કોઈ શક્તિ નથી. કે વડી એવો શબ્દ છે, વડી એટલે મોટી. માણસોને અહીંયાને જીતવા એ જ મોટામાં મોટી શક્તિ છે. કે એટલે આજથી મારા હાથની અંદર ખડગ નહીં પણ મારા હાથમાં ધર્મની છડી રહેશે એવું રાજાએ મનોમન નક્કી કર્યું અને જાહેર કર્યું. એટલે કે આજથી હું હિંસાનો ત્યાગ કરું છું અને અહિંસારૂપી શસ્ત્ર, ધર્મરૂપી શસ્ત્ર જે છે, છડી છે, એને હું ધારણ કરું છું. અને સમ્રાટ અશોકે અહિંસાનો માર્ગ જે છે એ અપનાવી લીધો. ધર્મની ધજા એમણે હાથની અંદર પકડી લીધી. તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, કલ્યાણમાં માનવના નકામાં. ઓ ધર્મ આદેશ દિયો તમારો, ને એ જ થાશે બસ માર્ગ મારો. પોતાના હાથમાં રહેલી તલવારને એણે મ્યાન કરી દીધી અને એણે કીધું કે હે ખડગ, એ તલવાર હવે તું મ્યાનમાં જ રહી. કે તું માનવ કલ્યાણ માટે નકામી છો. કે તારાથી માનવીનું કલ્યાણ નથી થતું. અને હે ધર્મ, તમે મને આદેશ આપો, તમે જે આદેશ આપશો એ જ હવે મારો માર્ગ બનશે. અને આમ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે. હાથમાંથી શસ્ત્રો એણે હેઠા મૂકી દીધા અને હાથમાં ધર્મની રૂપી ધજા જે છે એ ધારણ કરી લીધી અને ધર્મના માર્ગને જ પોતાનો કલ્યાણનો, પોતાનો જીવનનો માર્ગ બનાવી દીધો. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી, રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી. અને જેવી રાજાએ હાથમાં ધર્મની ધજા પકડી અહિંસાનો માર્ગ અપનાવ્યો એટલે પૂર્વ દિશાની અંદર તેજ જે છે એ દેખાવા લાગ્યું. એટલે કે સૂર્યોદય થઈ ગયો અને રાજાના અંતરની અંદર એક નવી શ્રદ્ધા જે છે એ સંચરી. સંચરી એ શબ્દ છેલ્લો લખી નાખો, ફેલાણી.
રાજાના હૈયામાં એક નવી શ્રદ્ધાએ જન્મ લીધો. નવી અહિંસારૂપી જે છડી છે ધર્મની એ રાજાએ હવે ધારણ કરી લીધી. અને આમ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. બારી બહાર એ કાવ્ય સંગ્રહની અંદરથી આ આપણું જે કાવ્ય છે એ લીધેલું છે. એટલે એ પુસ્તકનું નામ પણ ખાસ યાદ રાખજો. એટલે આમ કવિ પ્રહલાદ પારેખે સમ્રાટ અશોકે કલિંગ ઉપર જે આક્રમણ કર્યું ત્યાંથી લઈ કલિંગ ઉપર એમણે જે જીત મેળવી અને ત્યાર પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું એની સમગ્ર હકીકત આ ખંડકાવ્યની અંદર આપણી સમક્ષ રજૂ કરેલી છે. ખ્યાલ આવ્યો? થોડાક અઘરા શબ્દો ખંડકાવ્યની અંદર છે, પણ મોટાભાગે આપણે બધા લખાવી નાખ્યા છે. વચ્ચે કદાચ કોઈ રહી ગયા હોય તો એ ટીક કરી અને તમારી બુકની અંદર લખી રાખજો. ફરી પાછા આપણે જ્યારે મળીશું રૂબરૂ ક્લાસરૂમની અંદર ત્યારે એની વિશેષ ચર્ચા કરીશું. અત્યારે આપણે સ્વાધ્યાયના ટૂંકા પ્રશ્નો જે છે એ ખાલી જોઈ લઈએ. મુદ્દાસર પ્રશ્નો આપણે પછી ભવિષ્યમાં જ્યારે રૂબરૂ મળીએ ત્યારે એની ચર્ચા વિશેષ કરીશું. જુઓ સ્વાધ્યાયની અંદર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, સમ્રાટ અશોકે કયા રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો? કયા રાજ્ય ઉપર? કલિંગ ઉપર. સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો. પછી કાવ્યની અંદરથી તમને બીજો એવો પ્રશ્ન પૂછે કે સમ્રાટ અશોક કયા રાજ્યનો રાજા હતો? તો મગધ શબ્દ આવશે. એટલે આ બે યાદ રાખજો. સમ્રાટ અશોક મગધનો રાજા હતો અને સમ્રાટ અશોકે કલિંગ ઉપર જીત પ્રાપ્ત કરી હતી. સમૂળ ઉખડી ગયેલી મૃદુ વેલ શીએ પડી આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? કોના માટે વાપર્યું હતું? મૂળ સહિત કોઈ કોમળ વેલને ઉખાડીને ફેંકી દીધી હોય એવી કોણ હતી? કલિંગ નગરી. તો સમૂળ ઉખડી ગયેલી મૃદુ વેલચી પડી આ પંક્તિ હારેલી અથવા પરાજિત કલિંગ નગરીનો નિર્દેશ કરે છે. આ જવાબ આવશે. વિજય પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો? કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો? વિજય પછી અશોકના મનમાં વિચાર સ્ફુર્યો કે મગધની તલવારની ધાર કેટલી તીક્ષ્ણ છે અને એમણે કેવો વિજય પ્રાપ્ત કર્યો છે એ જોવા જવાની ઈચ્છા, એ જોવા જવાનો વિચાર સ્ફુર્યો. એટલે એ કલિંગમાં નીકળ્યા જોવા માટે. એટલે મગધની ધાર, તલવારની ધાર કેટલી તીક્ષ્ણ છે અને એમણે કેવો વિજય મેળવ્યો છે એ જોવાનો વિચાર રાજાના મનમાં સ્ફુર્યો. નૃપે સૈનિકોને શી આજ્ઞા કરી? નૃપ એટલે રાજા અશોકે સૈનિકોને શી આજ્ઞા કરી? શિબિરમાં પાછા ફરવાની. ચાલો સૌ શિબિરે પાછા, એવું રાજા અશોક, સમ્રાટ અશોકે પેલા મશાલચીઓને સૈનિકોને કીધું. એટલે ચાલો સૌ શિબિરે પાછા એવી રૂપે સૈનિકોને આજ્ઞા કરી. એ જવાબ આવશે. ખડગ મ્યાન કરી અને સમ્રાટ અશોકે હાથમાં શું ધારણ કર્યું? હમણાં જ વાત કરી આપણે. ખડગને મ્યાન કરી અને સમ્રાટ અશોકે શું હાથમાં ધારણ કર્યું? ધર્મની છડી, ધર્મની ધજા, ધર્મરૂપી લાકડી. છડી એટલે આમ તો લાકડી, એ શબ્દ આપણે લખ્યો નથી, વળી લખ્યો તો. એ શબ્દ લખો હોય તો લખી નાખજો. આવ્યો તો વચ્ચે જો છડી, લાકડી. ધર્મની લાકડી રાજાએ ધારણ કરી. ખડગ મ્યાન કરી અને સમ્રાટે હાથમાં ધર્મની ધજા અથવા ધર્મની લાકડી ધારણ કરી. આ જવાબ આવશે. પછી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એ આપણે જોઈ લઈશું. પછી આમ તો મુદ્દાસર એમાં એક ત્રીજો પ્રશ્ન જ છે. પહેલા બે છે એ ટૂંકમાં છે, 2-2 માર્ક્સના. સમ્રાટ
હરી લીધા હતા, એટલે એ પોતાની જીતને જીત નથી ગણતા પણ હાર ગણે છે. આ જવાબ એની અંદર આવશે. પછી કાવ્યાંતે અશોકની કઈ ઉદાત્ત ભાવના રજૂ થઈ છે? ઉદાત્ત એટલે ઉદાર ભાવના. તો એનું જે હૃદય પરિવર્તન થયું એની આખી વાત લખવાની છે. સમ્રાટ અશોકે પોતાના હાથમાં રહેલી તલવારને મ્યાન કરી દીધી. એને કીધું કે હવે તમે રહો મ્યાનમાં, તમારો મનુષ્યના કલ્યાણ કરવામાં કોઈ કામ નથી, તમારો કોઈ ફાળો નથી, અને આજથી મારા હાથમાં ધર્મની ધજા રહે છે, અને એ ધર્મ તમે જે પણ આદેશ કરો એ જ હવે મારો જીવન માર્ગ બનશે. એટલે મનુષ્યના કલ્યાણની એક ઉદાત્ત ભાવના કાવ્યના અંતમાં આપણને જોવા મળે છે. મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય એ ઉદાત્ત ભાવના સમ્રાટ અશોકની કાવ્યના અંતમાં આપણને જોવા મળે છે. પછી પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. કલિંગ નગરીની ઉદાસીનતા, અશોકનું પાત્ર લેખન. આ પ્રશ્નો જે છે એ મુદ્દાસર પ્રશ્નો છે 4 માર્ક્સના. પછી ત્રીજો અને ચોથો એ 2 પ્રશ્ન તમે જુઓ તો આ 3 પ્રશ્નની અંદર એના બધા જવાબો આવી જાય છે. ત્રીજાનો ત્રીજો અને ત્રીજાનો ચોથો એ 2. એટલે આખા કાવ્યની વાત એની અંદર લખવાની છે. પરાજયની જીત એક રીતે જીત જે સમ્રાટ અશોકે મેળવી હતી પણ એ હકીકતમાં એ પરાજય હતો, એની જીત ન હતી. એટલે કલિંગ ઉપર કેવી રીતે આક્રમણ કર્યું, પછી કેવી રીતે કલિંગ નગરીને જોવા ગયા, ત્યાર પછી એનું કેવી રીતે હૃદય પરિવર્તન થયું, કેવી રીતે એણે ધર્મની ધજા ધારણ કરી, એ બધી વાત એની અંદર લખવાની છે. એ પ્રશ્નોની ચર્ચા આપણે વિગતવાર ફરી પાછા જ્યારે પ્રત્યક્ષ મળશું ત્યારે કરીશું. તો ખ્યાલ આવ્યો? આ રીતે કાવ્ય 13 પરાજયની જીત કવિ પ્રહલાદ પારેખનું જે ખંડકાવ્ય છે એ આપણે જોયું. અહીંયા સુધી તમારે ટેસ્ટ જે છે 13 તારીખે ગુજરાતીની પહેલી ટેસ્ટ, એમાં પ્રશ્નો તમને પૂછાશે. તમને પહેલાં જ કીધું કે માત્ર પ્રશ્નોની જ આ ટેસ્ટ છે. એની અંદર 10 MCQ છે, MCQ ટાઈપના પ્રશ્નો. 10 પ્રશ્નો 1 માર્ક્સના. 5 પ્રશ્નો 2 માર્ક્સના અને 5 પ્રશ્નો 4 માર્ક્સના. એટલે 5 ચોક 20 આના માર્ક. 2 માર્ક્સના 5 પ્રશ્નો એટલે 10 એના. 1 માર્ક્સના 10 પ્રશ્નો એટલે 10 એના, અને 10 MCQના 10 એ ટોટલ 50 માર્ક્સ. આ રીતે ટેસ્ટ 1ની અંદર જે પ્રશ્નો છે એ 1 થી તે 13મું કાવ્ય જે છે પરાજયની જીત ત્યાં સુધીમાંથી પ્રશ્નો પૂછાશે. એમાં વચ્ચેથી 2 બાદ કરી દેવાના છે. એક છે છપ્પા અને ઉખાણા, અને બીજું સીમ અને ઘર. એટલે પાછળ કુલ 11 જે વધે પાઠકાવ્ય એની અંદરથી આ પ્રશ્નો તમારા પૂછાશે. એટલે એ રીતે પહેલેથી બધું રિવિઝન કરી નાખજો. દરેક કાવ્ય કે પાઠ પૂરો થાય એટલે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની PDF તમને મોકલીએ છીએ જવાબ સહિત. એ જો સાચવી હોય તો વ્યવસ્થિત પાછું એનું પુનરાવર્તન કરી લેજો. ન સાચવી હોય તો ક્યાંકથી ગોતીને ફરી પાછા એના જવાબો લખી નાખજો ચોપડાની અંદર. ખ્યાલ આવ્યો? તો આ રીતે કાવ્ય 13 પરાજયની જીત આપણે જોયું. એમાં કાંઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ડાઉટ હોય તો બુકની અંદર નોટ કરી રાખજો, લખી રાખજો. ફરી પાછા મળીશું આપણે જ્યારે રૂબરૂ ભવિષ્યની અંદર, ત્યારે એની વિગતવાર ચર્ચા કરીશું. આભાર.